7 કરોડના ખર્ચે સરદાર પટેલ રાજમાર્ગને ટોપિંગ વ્હાઇટ માર્ગ તથા લાંભેલ ખાતે નવીન પાણીની ટાંકી તથા સ્ટોર્મ ડ્રેન યોજનાનું યોગેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આણંદ મનપા વિસ્તારની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા સરકારમાં વિવિધ વિકાસલક્ષી યોજના મનપા કમિશનરના સહયોગથી ઊભી કરી રજૂઆત કરતા દેશના મેટ્રો શહેરમાં માર્ગ સુવિધાના આયોજન થતા હોય તેમ બાકરોલ જોડ વડતાળ 7 કિલોમીટર માર્ગને આધુનિક ટેકનોલોજીથી ₹25.50 કરોડના ખર્ચે કોમ્પોઝિટ ગ્રીડ ગ્લાસની મંજૂરી સાથે આજે શહેરના રાજમાર્ગને 7 કરોડ ઉપરાંતના ખર્ચે વ્હાઇટ ટોપિંગ માર્ગ તથા લાંભેલ ખાતે 2.43 કરોડના ખર્ચે નવીન પાણીની ટાંકી તથા 2.43 કરોડના ખર્ચે સ્ટોર્મ ડ્રેન યોજનાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદના બાકરોલથી જોડ થઈ વડતાલ તરફ જતા 7 કિલોમીટરના માર્ગને દેશના મોટા શહેરની માફક 25.50 કરોડના ખર્ચે અત્યાધુનિક ટેકનોલોજીથી કમ્પોઝિટ ગ્રીડ ગ્લાસ માર્ગ નિર્માણની ધારાસભ્ય યોગેશ પટેલની રજૂઆતના પગલે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત SMJY યોજના હેઠળ આજે શહેરના સરદાર પટેલ રાજમાર્ગથી પ્રાપ્તિ સર્કલ સુધીનો માર્ગ વ્હાઇટ ટોપિંગ 7.22 કરોડના ખર્ચે તથા લાંભેલ ખાતે પાણીની સમસ્યાના ઉકેલ અંતર્ગત 2.43 કરોડના ખર્ચે નવીન પાણીની ટાંકી તથા વરસાદી પાણીના નિકાલ માટે 2.29 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર યોજનાના ખાતમુહૂર્ત ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે યોગેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિકાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ હોય, જે અંતર્ગત મંજૂરી મળતા વિકાસલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ માટે લાંભેલ ખાતે વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત ગતિશીલ રહે છે, સતત વિકાસના કામો કરે છે। કરમસદ આણંદ મહાનગરપાલિકા બન્યા પછી આ સૌથી શ્રેષ્ઠ સરદાર પટેલ રાજમાર્ગ કે જેના ઉપર આજે 2 કિલોમીટર લાંબો ને 4 લેન વ્હાઇટ ટોપિંગ નવી ટેકનોલોજીથી બનનારો આ રોડ છે, જે વર્ષો વર્ષ આ શહેરની શાન પણ વધારશે અને આ શહેરના પ્રજાજનોને એક ખૂબ સારી સુવિધા પણ આપશે। ₹722 લાખના માતબર ખર્ચે આ વ્હાઇટ ટોપિંગ રોડનું જ્યારે ખાતમુહૂર્ત કર્યું છે, આજે ખૂબ ઝડપથી આ રોડ પૂર્ણ કરવામાં આવશે અને આ શહેરની શોભા પણ વધશે અને લોકોની સુવિધા પણ આથી વધશે। આ પ્રસંગે સૌને હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું અને ભવિષ્યમાં આવીને આવી રીતે કરમસદ આણંદ મહાનગરપાલિકા ગુજરાતનું સૌથી શ્રેષ્ઠ 5મું શહેર બનશે એવો અમે આજે ખાતરી આપીએ છીએ। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।